ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સંપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઉપસમ પ્રકરણ. ચિત્તના ઉપસમ માટે જ્ઞાન યોગરૂપી ઉપાય તથા વિવેક વિચાર દ્વારા ચિત્તનો વિનાશ થઈ જતા બ્રહ્મ વિચાર દ્વારા પરમાત્માની પ્રાપ્તિ. શ્રી રામચંદ્રજીએ કહ્યું કે ભગવાન, ઉપરયુક્ત બે ઉપાયોમાંથી તમે યોગ મુક્ત પુરુષના ચિત્ત વિનાશનું નિરૂપણ કર્યું. હવે તમે કૃપા કરી મને યથાર્થ જ્ઞાનનું સારી રીતે નિરૂપણ કરી આપો. શ્રી વશિષ્ઠજી કહે, હે રામ, આ જગતમાં આદિ અંતરહિત પ્રકાશ સ્વરૂપ પરમાત્મા છે. આ પ્રમાણેનો જે દઢ નિશ્ચય છે તે નિશ્ચયને જ્ઞાની મહાત્માઓ સમ્યક જ્ઞાન અર્થાત પરમાત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કહે. આ જે ઘટપટ વગેરે આકારોના સેંકડો પ્રકારો છે તે બધાય પરમાત્મા સ્વરૂપ છે. તેનાથી ભિન્ન બીજું કાંઈ નથી. આવો દઢ નિશ્ચય જ પરમાત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન છે. પરમાત્માનું યથાર્થ જ્ઞાન ન થવાથી જન્મ થાય અને તેમના યથાર્થ જ્ઞાનથી મોક્ષ મળે. દોરડાનું યથાર્થ જ્ઞાન ન હોવાથી દોરડું સર્પ રૂપે પ્રતીત થાય અને તેનું યથાર્થ જ્ઞાન થઈ જતાં દોરડું સર્પ રૂપ દેખાતું નથી. દોરડું દોરડા રૂપે જ દેખાય. આ ત્રણેય લોકમાં યથાર્થ આત્મદર્શન એટલું છે કે આ સમગ્ર જગત પરમાત્મા છે એવો નિશ્ચય કરીને પુરુષ પૂર્ણતાને પ્રાપ્ત થઈ જાય. તે પરમાત્માથી અલગ ન તો દસ્ય જડ જગત છે ન મન છે. બ્રહ્મ જ આ દસ્ય રૂપ બનીને ચેષ્ટા કરી રહ્યો. સમસ્ત બ્રહ્માંડ એક ચિન્મય આકાશ રૂપ વિજ્ઞાન આનંદન બ્રહ્મ છે. તેથી મોક્ષ શું ને બંધન શું? જેટલા મોટામાં મોટા પદાર્થો છે તે બધાયથી પણ બ્રહ્મ મહાન છે. જેમ લાકડું, પથ્થર, વસ્ત્ર વગેરે બધું પૃથ્વી છે. એ પ્રમાણે યથાર્થ જ્ઞાન થઈ જતાં તેમનામાં લગીરે ભેદ રહેતો નથી. તે જ પ્રમાણે પરમાત્માનું યથાર્થ જ્ઞાન થઈ જતાં પરમાત્માથી ભિન્ન કોઈ વસ્તુ રહેતી નથી. એ રઘુનંદન, આદિ અને અંતમાં જે અવિનાશી પૂર્ણ શાંત સ્વરૂપ છે, વાસ્તવમાં તે સચ્ચિદાનંદ ધન પરમાત્મા છે. જે મહાત્મા તે વિશુદ્ધ પરમાત્માનો અનુભવ કરી અંતર્મુખી બુદ્ધિથી સદા સર્વદા સ્થિત રહે તે તત્વજ્ઞાની આત્મારામ પુરુષ ભોગો દ્વારા બંધનમાં પડતો નથી. જેમ મંદ પવન પર્વતને ભેદી શકતો નથી, તે જ રીતે જે જ્ઞાનીએ પ્રકાશમાન પરમાત્માનો પૂર્ણ રૂપે અનુભવ કરી લીધો તે તત્વજ્ઞાનના અંતકરણને કામ વગેરે શત્રુઓ લગીરે વિચલિત કરી શકતા નથી. જેમ જળથી બહાર નીકળેલી માછલીને બગલા ગળી જાય, તેમાં સંસારમાં આશાઓમાં ડૂબેલા મૂરખ, અજ્ઞાની અને અવિચારી પુરુષને દુઃખો ગળી જાય. એ શ્રીરામ, જેમ સરોવરમાં જળ, ફીણ વગેરે જળથી અલગ નથી, તેમાં દસ્ય જગત બ્રહ્મથી અલગ નથી. માત્ર કલ્પનાઓમાં અનેકત્વ છે, વાસ્તવમાં અનેકત્વ નથી. આ પ્રમાણે વિવેકપૂર્વક સારી રીતે અર્થને જાણનારો એક નિશ્ચયી જ્ઞાની પુરુષ મુક્ત થઈ જાય. એ શ્રીરામ, પોતાના હૃદયમાં બ્રહ્મનો વિચાર કરનાર વિવેકી અનાસક્ત પુરુષની સતત સન્મુખ રહેલ સાંસારિક ભોગોમાં રુચિ ઉત્પન્ન થતી નથી. એ અધમ નેત્રો, તમે સ્ત્રી, પુત્ર વગેરેના સૌંદર્ય સ્વરૂપ રૂપાત્મક કીચડનું આસ્વાદન કરશો નહીં. આ રૂપ ક્ષણમાં નષ્ટ થઈ જનારું તમને પણ નષ્ટ કરી દેશે. એ નેત્રો, જે ઉત્પત્તિ વિનાશ મિથ્યારૂપ સૌંદર્યનો તમે આશ્રય લેશો નહીં. જેમ વાસ્તવમાં પરસ્પર વણ બાંધેલા મુખ, દર્પણ, પ્રતિબિંબ એકબીજાથી બંધાયેલા જેવા દેખાય તે પ્રમાણે
વાસ્તવમાં પરસ્પર એકબીજાથી અસંબદ્ધ રૂપ પ્રકાશ અને મન એકબીજાથી બંધાયેલા જેવા પ્રતીત થાય. જેમ બે લાકડા લાખ દ્વારા એકબીજા સાથે જોડાઈ જાય તે પ્રમાણે આ રૂપ પ્રકાશ સંકલ્પ વગેરે ચિત્તની કલ્પનાથી એકબીજા સાથે જોડાઈ જાય. પોતાના ચિત્તનું સંકલ્પ વિકલ્પનાત્મક તંતુ વિવેકી બુદ્ધિ દ્વારા પ્રયત્નપૂર્વક કરવામાં આવેલા વિવેક વિચારરૂપી અભ્યાસથી નષ્ટ થઈ જાય. પછી તે તંતુના નષ્ટ થઈ ગયા પછી સ્વાભાવિક રીતે જ અજ્ઞાન ભાવના પ્રવૃત્ત થતી નથી. અજ્ઞાનના વિનાશથી ક્ષીણ થયેલા મનમાં ફરી તે રૂપ પ્રકાશ ચિંતન કોઈ પણ એકબીજા સાથે જોડાતા નથી. એ ચિત્ત તું ફોગટ જ કુદાકૂદ કરે. મેં તારા નાશ માટેનો ઉપાય ગોતી લીધો. તું આદિ અંતમાં તદ્દન તુચ્છ છે, તેથી વર્તમાનમાં પણ મરેલું છે. તું ઇન્દ્રિયો સાથે જોડાયેલા શબ્દ વગેરે 5 વિષયો દ્વારા કુદાકૂદ કેમ કરી રહ્યું? જે મનુષ્ય તને પોતાનું માને છે તેની સામે તું ઉછળ કૂદ કરી શકે? એ દુષ્ટ ચિત્ત, તારી ઉછળતા કૂદથી મને લગીરે આનંદ થતો નથી. તું રહે ચાહે ચાલ્યું જા, તું ન તો મારું છે ન તું જીવતું છે. વિચાર કરવાથી પોતાના મિથ્યા સ્વભાવથી તું સદા મરેલું છે. તું સારીન જડ વ્યાકુળ સઠ છે. તારો આકાર અત્યંત વિનાશશીલ છે. અજ્ઞાન સ્વરૂપ એવા તારા દ્વારા અજ્ઞાની પુરુષને તું બાધિત કરી શકે, વિવેકી પુરુષને નહીં. એ જગતરૂપી ચિત્ત વેતાલ, સઠરૂપ તું પહેલાં પણ નહોતું, વર્તમાનમાં પણ નથી, આગળ પણ રહેવાનું નથી. આમ તારી ત્રણેય કાળમાં સત્તા નથી. તું અસ્તિત્વ વિના હંમેશા છો. તને શરમ નથી આવતી? એ જ્યોતિરૂપી વિતાલ, તૃષ્ણારૂપી પિશાચીનીઓ, ક્રોધ વગેરે તારા સાથીઓ સાથે તું મારા શરીરરૂપી ઘરની બહાર નીકળી જા. કેટલા આશ્ચર્યની વાત છે કે આ મહાન જડ ક્ષણભંગુર શઠ મન દ્વારા આ તમામ મનુષ્યો વશ થઈ રહ્યા. એ અજ્ઞાની દિનચિત, કેટલા આશ્ચર્યની વાત છે કે આ મહાન જડ ક્ષણભંગુર શઠ મન દ્વારા આ તમામ મનુષ્યો વશ થઈ રહ્યા. એ અજ્ઞાની દિનચિત, હું આજે તને મારતો નથી, કેમ કે તું મરેલું છે એ હું જાણું છું. ચિત્ત મરેલું છે, તેથી તેનું અસ્તિત્વ નથી. આ મેં આજે જાણી લીધું. તેથી હું ચિત્તના આશ્રયનો પરિત્યાગ કરી માત્ર પોતાના આત્મામાં સ્થિત છું. મનને દેહરૂપી ઘરમાંથી ક્ષણવારમાં રવાના કરી આ વેતાલરૂપી મન વિનાનું થઈ અંદરથી સ્વચ્છ રીતે સ્થિત છું. સદભાગ્યે ઘણા સમય પછી હવે મેં વિચારરૂપી તલવારથી ઘાયલ કરી ચિત્તરૂપી વેતાલને, જે તાડના વૃક્ષ જેવો ઊંચો છે, હૃદય મંદિરમાંથી હટાવી દીધો. ચિત્તરૂપી વેતાલના શાંત થઈ જતા પવિત્ર પદવીને પ્રાપ્ત કરીને હવે સદભાગ્યે શરીરરૂપી નગરમાં માત્ર હું સુખપૂર્વક રહું. વિવેક વિચારરૂપી મંત્રથી મન, ચિંતા અને અહંકારરૂપી રાક્ષસનો વિનાશ થઈ ગયો. હવે તમામ વિષમતાઓથી રહિત હું માત્ર પોતાના સ્વરૂપમાં સ્થિત છું. એક કૃત્ય, નિત્ય, વિશુદ્ધ સ્વરૂપ અને નિર્વિકલ્પ સચ્ચિદાનંદન પરમાત્મા રૂપી મુજને વારંવાર નમસ્કાર છે. વિકાર રહિત, નિત્ય, અંશરહિત સ્વસ્વરૂપ, સર્વકાલાત્મક પરમાત્મા સ્વરૂપ મને વારંવાર નમસ્કાર. નામ રૂપ રહિત પ્રકાશ સ્વરૂપ સ્વયં પોતાનામાં સ્થિત અદિતિ સચ્ચિદાનંદન પરમાત્મા રૂપ મને વારંવાર નમસ્કાર. મન રહિત સમ અત્યંત સુંદર સઘળાય વિશ્વનું સર્જન કરનારા, વાસ્તવમાં વિશ્વ રહિત અનંત સ્વરૂપ, અજન્મા, જરા રહિત, સર્વ ગુણોથી અતીત
અવિનાશી વિજ્ઞાન આનંદ ધન પરમેશ્વરના સ્વરૂપને હું પ્રણામ કરું. એ રઘુનંદન, જેમ દષ્ટિ દોષથી આકાશમાં પ્રતીત થનારો વૃક્ષ ભ્રમવશ વૃક્ષ રૂપે પ્રતીત થાય, વાસ્તવમાં તે વિશુદ્ધ આકાશ સ્વરૂપ છે. આકાશ સિવાય ત્યાં વૃક્ષ નથી. તેમ ચિત્ત અવિદ્યમાન જડ અને માયાનું કાર્ય હોવાથી વાસ્તવમાં અસત છે. તે પરમાત્માથી ભિન્ન કોઈ પદાર્થ નથી. જેમ નૌકામાં બેઠેલા અજ્ઞાની બાળકને કિનારાના વૃક્ષો અને પહાડમાં પ્રતીત થનારી ગતિ માત્ર ભ્રાંતિથી દેખાય, તેમ અજ્ઞાની મનુષ્યને આ ચિત્ત દેખાય, પરંતુ આત્મજ્ઞાની તત્વજ્ઞાનીની દૃષ્ટિમાં તે અસત જ છે જ નહીં. મારા તમામ સંશયો શાંત થઈ ચૂક્યા, સઘળી ચિંતાઓ રહિત થઈ, હું સ્વ અનુભવતી ઈચ્છાઓથી નિવૃત્ત થઈ સ્થિત છું. મારું ચિત્ત નાશ પામ્યું, તૃષ્ણાઓ ચાલી ગઈ, મોહ અને અહંકાર નિવૃત્ત થઈ ગયા. આથી મેં મારા સ્વાભાવિક વાસ્તવિક સ્વરૂપને જાણી લીધું. જગત શાંત થઈ પરબ્રહ્મ થઈ ગયું. નાનાત્વ વાસ્તવમાં રહ્યું નથી. જન્મ મરણથી રહિત પવિત્ર પરમ પદને પ્રાપ્ત થઈ ગયો. તેથી હું સૌમ્ય, સર્વત્ર વ્યાપક, અતિ સૂક્ષ્મ, સનાતન પરમાત્મા સ્વરૂપમાં સ્થિત છું. એ શ્રીરામ, આ પ્રકારની બુદ્ધિથી તત્વજ્ઞાની પુરુષે ખાતા પીતા ચાલતા સૂતા સદા સર્વદા સર્વત્ર હંમેશા સારી રીતે વિચાર કરવો જોઈએ. જેમનું અંતકરણ પ્રસન્ન છે, જેમની શરદ ઋતુની ચંદ્રમા જેવી તેજસ્વી મુખકાંતિ છે, જેઓ પ્રાપ્ત થયેલા શાસ્ત્રવિહિત વ્યવહારોમાં વિહાર કરે, તેવા અત્યંત બુદ્ધિમાન મહાપુરુષો આ સંસારમાં માન અને અહંકારથી મુક્ત થઈ સુખપૂર્વક વિચરણ કરે. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.